નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢી બીજના પાવન અવસરે ડભોઈના પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। બદ્રીનારાયણ મંદિરના મહંત 1008 સુદર્શનાચાર્ય મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી વિધિવત રીતે બહાર લાવી ચાંદીના શાહી રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। પહિંદ વિધિ સહિતની પરંપરાગત પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ રથયાત્રામાં ડભોઈ નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી। માર્ગભરમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે જય જગન્નાથ ગગનભેદી નાદ કર્યા હતા। આ પ્રસંગે ઉજ્જૈનથી પધારેલા મહંત યુવરાજ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમને ધારાસભ્ય શૈલેષ મહેતા, પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, સુભાષ ભોજવાણી સહિત રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રથયાત્રા દરમિયાન સમગ્ર ડભોઈ નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। મંદિર ટ્રસ્ટ, સેવાભાવી કાર્યકરો અને સ્થાનિક તંત્રના સહયોગથી સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું।